કેટલાનો એક? એક 5.5 લાખ રૂપિયા. બોલ 1 લાખ રૂપિયા. 1 લાખનો એના બે પગે ના આવે, એના પગે બે ના આવે. 1 લાખ રૂપિયા બોલ. કેમ મારા કોઈ માંગ્યો જ નહીં? કેવો? અરે 18 લાખનો એક મહિનેથી મંગાય. તમે વિચાર કરો કે આ બકરાની કિંમત 5.5 લાખ રૂપિયા છે અને જ્યારે આ ભાઈ એટલે કે આ બકરો વેચવા આવેલા ભાઈને એક વ્યક્તિએ એવું કહ્યું કે લાખ રૂપિયા આપવો છે, ત્યારે આ માલિકે એવો જવાબ આપ્યો જે સાંભળીને ખરેખર તમે પણ વિચારમાં પડી જશો. અત્યાર સુધીના એક મોટા સમાચાર મળી રહ્યા છે. આ બકરો ભાઈ તમે જુઓ, એકદમ વ્હાઈટ કલરનો અને એની હાઈટ અને એનો દેખાવ તમે જુઓ. આની કિંમત આજે 5.5 લાખ રૂપિયા કહેવાય છે. જ્યારે આ માલિક મેળાની અંદર આ બકરો વેચવા માટે આવ્યા હતા ત્યારે એક ભાઈએ એવું કહ્યું કે લાખ રૂપિયા આપવો છે, ત્યારે માલિકે જવાબ આપ્યો કે લાખ રૂપિયામાં તો આનો એક પગે ના આવે. તમે વિચાર કરો કે આ બકરાની અંદર ભાઈ એવી તો કેવી ખાસિયત હશે અને કેટલો મજબૂત, અને જુઓ કે આનો દેખાવ કેવો છે. ભાઈ તમે 20,000 15,000 કે 25,000 કે લાખની અંદર બકરાઓ જોયા હશે, પણ આ બકરાની કિંમત છે ભાઈ 5.5 લાખ રૂપિયા. તમે વિચાર કરો કે અત્યારે હાલ ગાય કે ભેંસ લેવા માટે આપણે જવું હોય ને તો 50,000 કે લાખની અંદર તમને આરામથી મળી જતી હોય છે, પણ આ બકરો તમે વિચાર કરો કે આની કિંમત છે 5.5 લાખ રૂપિયા. હવે આ બકરો શું ખાતો હશે ભાઈ? ખાવાની અંદર એક વીઆઈપી ભોજન, અને ભાઈ તમે વિચાર કરો કે એટલો મજબૂત બનાવ્યો છે, એટલા માટે જ આજે આ માલિકે આટલી લાખોની અંદર કિંમત રાખી છે. મિત્રો, આ વિડીયો વાયરલ થતા ઘણા બધા લોકો જે બકરા બકરીઓ ખરીદતા હોય એમના સુધી વિડીયો પહોંચ્યો, અને ઘણા બધા લોકોએ તો એવું કહ્યું કે વાહ ભાઈ વાહ, શું તમે બકરો બનાવ્યો છે, શું કિંમત મૂકી છે. ભાઈ જે કિંમત મૂકી છે એનો દેખાવ છે, એનું કામ છે, અને જે પણ માલિકે મહેનત કરીને આવો બકરો બનાવ્યો છે એટલે ભાઈ આટલી કિંમત મૂકી છે. તમે વિચાર કરો કે કોઈ પણ જાનવર હોય, ભલે નાનકડું જાનવર હોય, એ જાનવરની કિંમત કે 15 થી 20,000 રૂપિયા પણ હોય, અને જ્યારે એને એકદમ અલગ પ્રકારનું બનાવવામાં આવે છે ને ત્યારે એની કિંમત લાખોની અંદર થઈ જતી હોય છે. જેવી રીતે આ બકરાની કિંમત આજે 5.5 લાખ રૂપિયા કહેવાય છે. આ વિડીયો વાયરલ થતા તમે પણ તમારા મિત્રોને વિડીયો શેર કરી નાખજો જે બકરા બકરી ખરીદતા હોય કે અથવા તો પ્રાણીઓના શોખીન હોય, એમને પણ જાણવા મળે કે ના ના યાર, બકરાઓની કિંમત પણ 5 થી 5.5 લાખ રૂપિયા હોઈ શકે છે. તમારું શું કહેવું છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો.